ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું અમારા ન્યૂ વ્લોગમાં. બસ જો વાગી ગયો છે 1 અને અમે થઈ ગયા છીએ ફ્રી. જમવાનું જ ખાલી બાકી છે, તો હવે એ કામ પતાવી લઈ. સવારમાં બહુ દોડાદોડી હોય, ધ્યાના ઉઠી ગઈ હોય, એને સૂઈ જવું હોય, પછી બીજું કામ હોય, એટલે વ્લોગ સ્ટાર્ટ કરવાનું આજે રહી ગયો ને. હેમલે આજે ઓફિસ જતા રહ્યા, પણ હવે અમે થઈ ગયા છીએ ફ્રી. હવે જમવાનું જ બાકી છે ને મેં ચાલો વ્લોગ સ્ટાર્ટ કરી લઉં. અને અહીંયા જો ધ્યાના બેની રેડી થઈને બેસી ગયા છે અને મને બોલાવે છે કે મારો બ્લોગ લે. તો ચાલો આપણે ધ્યાનાને અને મમ્મીને મળી લઈએ. ધ્યાના બેન થઈ ગયા છે રેડી, મસ્ત મજાના હેર વોશ કરીને. અને અહીંયા જો એના બધા જ એનિમલ્સ છે. બધા જ એનિમલ્સ આમાંથી આઈડેન્ટિફાઈ કરતા આવડી ગયા છે, એક્સેપ્ટ 1 યા 2. પણ આવડી ગયું છે એટલું સારું છે, હે ને ધ્યાના? ગુડ મોર્નિંગ, એટલે સોરી ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ જોઈને ખબર છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું કરે છે ધ્યાના? શું કરે છે? હે બેટા, રમું છું. પ્લે કરે છે ધ્યાના. હાઈ કરી દે બધાને. હાઈ કરો બેટા. હમણાં કરે બેટા. હમણાં કરી દઉં. હા બાબુ છે ને, આ કર દો. ટીવીમાં જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. ધ્યાના બેજો બારી આવે ત્યાંથી મમ્મી જય શ્રી કૃષ્ણ બોલ્યા ને એટલે ત્યાંથી પાછા જય શ્રી ખબર પડી કૃષ્ણ. જાય વિડિયો ચાલુ થાય ને એટલે જય શ્રી કૃષ્ણ કહેવાનું છે આપણે. સરસ આવડી ગયું માં ધ્યાના કા બધું બોલે છે હવે તો. જય સ્વામિનારાયણ કહી દો બધાને. ધ્યાના સુવા જવાનું હોય ત્યારે શું કહેવાનું? આપણે હાલા કરવા જાવ ત્યારે શું કહેવાનું? અત્યારે જવાનું નથી. એ ના અત્યારે જાવું નહીં. સુવા કહેવાનું. શું સુવા નહોતી જો આવું અત્યારે પડી ગયા લાઈન. એ છે ને લાઈન કરો. જો એના તોફાન જો શું કરે એવું. મારે સામું જોઈને કર ને. વાગશે. જો અહીંયા મિરર છે ને ડ્રેસિંગમાં, અહીંયા મિરર છે એની સામે જોઈને, અને મમ્મીના રૂમમાં જે મિરર છે ને એની સામે જોઈને બહુ જ તોફાન કરે. એને ખબર છે કે મિરરમાં એ જ દેખાય છે. જો લાઈન કરી ને હવે લાઈન જોશે. તું કરીશ ને? ધ્યાના કરશે કા? ધ્યાના કરવી છે ને લાઈન. બસ જો આપણે જમવાનું તો રેડી છે. બસ ધ્યાના જમાડવાની છે. હા. અને આજે જો મેં ધ્યાના માટે બનાવી છે દાળ બનાવી છે. આમ તો હું રોજ હમણાં દાળ જ બનાવું છું ધ્યાના માટે. અને જો ધ્યાના માટે અમે મગની દાળ બાફી લીધી છે. હવે બ્લેન્ડર કરી અને ઘી મૂકીને એમાં વઘાર કરી લઈશ. મીઠું અને હળદર નાખું છું, એવું હું પીવડાવું છું અત્યારે ધ્યાનાને. અને ધ્યાના છે ને દાળ સાથે રોટલી પણ ખાશે. એટલે જો તમે લોકો તમારું બાળક નાનું હોય ને શું જમાડતા હોય તો કંઈ કમેન્ટ કરજો. પણ હું તો અત્યારે ધ્યાનાને દાળ ને રોટલી ખવડાવું છું અને ખાઈ લે છે, એટલે વાંધો નથી આવતો. સાથે બટર મિલ્ક હોય ને કર્ડ હોય એટલે એને ભાવે છે. બરાબર ને? અહીંયા જો દાદી એને લાઈન કરી દીધી છે ને, મમ્મી આવી રીતે લાઈન કરી દે ને એટલે હવે એને લાઈન કરવી. એકાદ વાર તો કરાવે ને મમ્મી પાસે લાઈન. એ કરે, પોતાને આવડે છે. એને આવડી ગઈ છે લાઈન કરતા. આ તો ચણા કર્યા હતા, થોડાક મમ્મી ચણા બનાવ્યા હતા ને તો મમ્મી મોરા કાઢ્યા ને તો થોડા ટેસ્ટ કર્યા. સારું એવું ખાઈને તો પછી થોડા ટાઈમ પછી સ્કૂલે જવું હોય તો એવો નાસ્તો હોય તો એને કમ્ફર્ટેબલ રહે, પેટે ભરાઈ જાય. ખાય છે થોડું ખાય છે. જો આ લાઈન કરી છે ને હવે એમાં અરેન્જ કરશે ને બધું મમ્મી પાસે કરાવશે ને પોતે કરશે અને રમશે. હવે આમ જેમ મમ્મી કહેતા કે મોટા થાય ને બાળક એમ એને આ જાતે રમતા આવડી જાય. વર્ષની પછી તરત રમવા જ માંડી છે. રમવા માંડી વર્ષની થઈ પછી એકલી રમતી. એને કંઈક નવા રોડ ટોયસ દેવા પડે. એકને એક ન ચાલે પણ રમે, વાંધો નથી આવતો. જો કેવી કરવા. અરે વાહ. કોને કહ્યું? ધ્યાન આવડી ગયું કા? આ પછી એકવાર વગાડતો સંક્રાંત ઉપર લઈ આવ્યા ને ત્યાં નહોતું આવડતું, પણ હવે અમને જોઈને એને આવડી ગયું છે. જો વગાડતું ત્યાં ચાલો હવે અમે જમી લઈએ અને મળીએ પછી. જો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને બધા ક્યારના ઉઠી ગયા છીએ. ઉઠી તો ગયા હતા પણ થોડી વાર આરામ કરતા હતા, તડકા જેવું હતું ને એટલે. જો અત્યારે ધ્યાના બેને બિલ્ડિંગ બનાવ્યું છે દાદીની બાજુમાં બેસાડીને. હે ને? કોને બનાવ્યું? આ ધ્યાના એ જો મસ્ત બિલ્ડિંગ બનાવ્યું છે. બિલ્ડિંગને હમણાં પાછું આમ નીચે નાખી દેશે, થોડી વાર માન રાખ્યું છે. હે ને? પાછું બનાવીશ ને બિલ્ડિંગ. મમ્મી જો બેસાડી જશે કા મમ્મી?
નીચે બેસાડે નીચે બેસાડે એને ને મમ્મીને એમ જ કે જો છે પછી કોઈ કરશે પાછી કાચી કરશે હમણાં ખરી કરશે ધ્યાન અને સમજાવીશું ને આપણે એટલે એને કરશે ખરી એને ખબર પડે છે. એને ખબર પડે છે બધું હમણાં ભેગું કરી હા, લા હા જો બધા હમણાં ભેગા કરી લેશે એની જાતે ભેગા કરી હા. ઈ લાકીનું છે ઉભી રહો, હું આપું ત્યાં ને ધ્યાન એક જ નીચે જો અહીંયા પડી ગયું છે જો અહીંયા કરો હાલો હાલો બધા પાછા કરો આલ્યો જો થઈ ગયા બધાય જો અહીંયા આવતા હા હાલો. બધાયને પાછા કરશે ને કરો, અહીંયા હાલો. બને છે હાલો. ગરમા ગરમ મસ્ત આદુવાળો ચા બેસી કે આપણને ચા વિના આપણી સાંજ ન પડે એટલે જો અહીંયા ચા મૂકી દીધો છે હમણાં ચા બનાવી લઈએ અને ધ્યાનાને જે પીવું હોય એ બનાવી દઈએ પછી વિચારીએ શું બનાવવું છે જમવાનું કારણ કે પડી ગઈ છે સાંજ હવે રોજ સાંજે એક જ પ્રશ્ન હોય કે આજે શું બનાવવું અને અહીંયા જો ધ્યાના બેન પાછું હવે થોડીક વારમાં રમશે એનાથી વળી કાંઈ બીજું ટોય જોશે ચેન્જ કર્યા રાખે ને રહીમાં રાખે આજે જમવાની સાથે સાથે મમરા શેકવાનો પણ પ્રોગ્રામ છે તો જો અહીંયા ભૂંગી રહી દીધી છે આ મકાઈના પૌવા છે આપણે યલો ભૂંગળા આ તો જો કે મમરામાં નાખવા માટે નહીં એમને નાસ્તામાં લેવા માટે આપણા ક્રાઇમ્સ છે એના મમરા છે અહીંયા દાણા રાખી દીધા છે અને અહીંયા મૂકી દીધું છે કુકર આજે મિક્સ દાળની ખીચડી બનાવી છે તો જો કુકર મૂકી દીધું છે એટલે આ બધું તરાઈ જાય ને ત્યાં કુકર મસ્ત થઈ જાય ને પછી આપણે ખાલી ખીચડી વઘારવાની રહીને ધ્યાનાબેન માટે બનાવી છે ભાખરી અને અહીંયા જો છે ચીસો પાડે છે મમ્મી એને ભૂંગળી ખવડાવે છે કાં મમ્મી નો નેકમાં પેન થાય આપણે અહીંયા નેક છે ને અહીંયા પેન થાય હો અહીંયા નેકમાં હા ધીમે ધીમે બોલવાનું હો રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરતો ધ્યાન રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ અરે વાહ જો હવે થોડી વાર 5-10 મિનિટ મીને મમ્મી બહાર બેઠા હતા કા પણ એની ફ્રેન્ડ છે ને એ આજે બહાર ગઈ એટલે પછી હવે અંદર આવતા રહ્યા અને હવે અંદર રમે છે જો રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરશે હે ને ધન્વી ક્યાં બેટા બાબા ગઈ નખર એની સાથે રમે પણ હવે બાબા ગઈ એટલે ઘરમાં આવીને રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરે છે હે ને ધ્યાના શું કરે ધ્યાના રમું છું કોની સાથે રમે છે દાદી સાથે પછી કરતી હોય તો કોકે જોવાનું કા નખર આપણને બોલાવે એને આપણે બેઠા હોય એને સામે જોયા કરી તો એને મજા આવે એને એમ થાય કોઈ એકલી નો હાલે હા, એકલી જોઈ લે હા બારે જોઈ લે નો ખોલાય બાપુ નો ખુલાય ભાવ છે ત્યાં The next day. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો અમારા ન્યૂ બ્લોગમાં બસ જો અત્યારે હવે વાગી ગયા 6:11 અને થઈ ગયો છે હેમલને જમવાનો ટાઈમ તો જો અમે સાસુઓ ક્યારના હેમલના જમવાનું હોય ને એટલે પેલા રસોઈ ઉપર કોન્સન્ટ્રેશન હોય એટલે એની પ્રિપેરેશન અમે ચાલુ કરી દીધી છે અને અહીંયા જો ધ્યાન આવે ચેર ઉપર બેસી અને ટીવી ટાઈમ એન્જોય કરે છે થોડી વાર જોવે સવારમાં બહુ નથી બતાવતા પણ થોડી વાર જોઈ લે કોઈ વાર એટલે એનો ટીવી ટાઈમ એન્જોય કરે છે મમ્મી જો અહીંયા એનું કામ કરે છે ચલો આપણે બધા શું કરે છે ને જોઈ લઈ ધ્યાના બેન છે ને એની ચેર લઈને બેસી ગયા છે ગુડ મોર્નિંગ ધ્યાના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો બેટા તું શું કરસ શું કરે છે ધ્યાના ત્યાંના શું કરે મારો દીકરો એ ભાગી ગયો દીકરો ભાગી ગયો દીકલો ભાગી ગયો એટલે એટલે ઓમ બેઠી હોય ઓમ બેઠી હોય પણ આપણે બોલાવી દે ભાગે હું તો રેડી મમ્મી છે ને આર્યા જય શ્રી કૃષ્ણ જય મમ્મી શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને હેમલનું તો શાક બની ગયું આપણો હા, ભીંડો કર્યો આપણે છે ને, ભીંડો કર્યો તો છે. સુધારી લઉં એમ. હા હેમલને છે ને ભીંડો ઓછો ભાવે એટલે હેમલને હા. સૂકી ભાજી બનાવી દીધી મિક્સ અને દાળ અમારે કરી છે. સાસુઓને ભીંડો છે પછી મિક્સ દાળ છે દાળ ભાત રોટલી સંભારો છાશ ને બધું તો ફિક્સ જ હોય આપણે શું હા ધ્યાન બોલ, બોલ. બોલો બેટા કેમ કે મારો કરો. શું કે છે ધ્યાના રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરે છે કર રાઉન્ડ એન્ડ રાઉન્ડ કર. રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરે બેટા. હા, એમ. હા એમ તમે બીજા કોઈ વાત ન કરો મારે અહીંયા અમે બેસી જો જા. બધા ત્યાં બેસ જા. બેસી જાય આના ધ્યાન. તાર ખાવું છે બધાને કીધું હું તો ટેટી ખાઉં છું ટેટી ઈટ કરું છું. ફોક તો ખા ફોક થી ખા તો બતાવ તો બધાને એટલે આમ જો કરી કોકથી દઈશું. ટેટી ખાતા આવડી ગયું છે આવી ગયા છે હેમલ ફ્રેશ થઈને કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. હા હા બરાબર જો ત્યાંના બેન ટેટી ખાય છે. ટેટી ખાઈ મને છે. ફ્રૂટ જરાય ન ભાવે અને ત્યાંના ફ્રૂટ અતિશય વાળું. આ બે ફરક છે બાપ દીકરીમાં. બરાબર છે. સારું ને. હું એકેય ફ્રૂટ અડું નહીં. ત્યાંના હા, ફ્રૂટ ત્યાંના fruit બધાય ખાય ખાય. એક ફ્રૂટ સારું અને ખાય છે ને એના માટે સારું રહે. હા સારું છે ફ્રૂટ તો ખાવા જ જોઈએ. ફ્રૂટ તો ખાવા જ જોઈએ
ખાશે બરાબર, જો ધ્યાન. કોઈ વાર દીદી ખાય નથી ને કોઈ વાર ન ખાતા. ખાય એવું બધું ત્યાંનું હોય. ખાય કા ડેરી બધે ત્યાં નાખે ત્યાંની છે. બદલે ત્યાં ના ખાય ખાય તો ટેટી લવર એને ભાવે વોટરમેલન એ ભાવે હા એને ગ્રેપ્સ બધું ભાવે બધું ભાવે બધું ભાવે સાચી મેંગો પણ ગયા ખાય વખતે થોડોક ખાધી ખાય. હતી સારી હા. પણ ખાય ખરી હમ. ચાલો રોટલી માંડી દઉં ચાલો, તમારે ચાલો, જમવા ready, બેસી ready. જવાનું છે ને Yes. ઓફિસે જવાનું છે ધ્યાનાબેન ખાઈ લીધા. ધ્યાનાબેન ખાય. અત્યારે વાગવામાં છે સાંજના 7:30 અને જો ધ્યાનાબેન બેસી ગયા છે અને એના દાદી એને ખવડાવે છે ટેટી હે ને મમ્મી ટેટી ક્યારનો હા, પ્રોગ્રામ ટેટી, થોડી વાર હા. ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તાનો પ્રોગ્રામ આવેલો હવે અહીંયા આવ્યા છે સોફા ઉપર હે ને હાઈ કરી દે બધાને શું કાચ કે બધાને? એ શું છે? એને શું નામ કહેવાય? બોલો. ટાટી. ટેટી. ટેટી ટેટી ભાવે? અને મેં થોડીક વાર પહેલાં એવું કીધું કે હાલો હવે તમે ત્યાંના સોફા ઉપર આવી જાઓ તો વિડીયો લઈ લઉં તો આમ એટલું એક્સાઇટમેન્ટ હતો ને જલ્દી તું મારો વિડીયો લઈ લે વિડીયો બોલતા ના આવડે ફોટો પાડ એમ કહે મને તો મમ્મા શું કરે છે ધ્યાનાનો ફોટો પાડે છે તને ગમે ફોટો પાડે ઈ હે ફોટો પડાવો ગમે ને હે? પછી હે? ધ્યાનાને શું ગમે બીજું? ત્યાંના બીજું શું નાનકડી નાનકડી બેન બેન નાનકડી બેન એવું એક ગુજરાતી સોંગ છે તો એ નાનકડી બેન જોવી હોય એને આખો ત્યાં નાનકડી બેન ગાતો નાનકડી બેન મારી ગાતો ત્યાં નાનકડી બેન સિંગ કરો તો એમ કહું છું કર નાનકડી બેન કરતો ને નો એ ધ્યાન નીચે ઉતરીને કરવું છે નાનકડી બેન કરવું છે કરવું છે નથી નાનકડી કરવું લે. બેન ઈચ્છા નથી. અત્યારે ઈચ્છા તારે નથી નથી કરવું હે તને તો સરસ આવડે છે જો દાદી શું કે છે તને તો ધ્યાન સરસ આવડે છે સરસ આવડે છે ને હાલો કરું ચાલો નીચે ઉતરી જાવ હાલો હાલ અહીં આવી આવી છે હાલો હાલો નાનકડી બેનનો ડાન્સ કરે છે હાલો નીચે ઉતરી કરો હાલ 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 હાલો બધા ક્લેપ કરજો નાનકડી બેનના song. હાલો કરો ચાલો ધ્યાન રાખ. હા અહીં નીચે અહીં આવી બેટા અહીં આવી. હા ચાલો કરો કરો અહીં આવીને કર અહીં આવીને કર નાનકડી હા હાલો હાલો કરો હાલો હાલો કર હાલો એ સોંગ કર દો તને જોતું જોતું કરશે કાતે હાલો માથે જો નાનકડી બેનનું સોંગ આવી ગયું છે ને ત્યાંના બેને સ્ટાર્ટ કરી દીધો છે ડાન્સ હાલો હાલો ધ્યાન યાર ચાલ ધ્યાન ચાંચે પીરે છે ને કરો કરો નાનકડી કરો હા એમ કર જો આમ અમારે સાંજે છે ને સોંગ ચાલુ હોય ને ડાન્સનો પ્રોગ્રામ એ ચાલુ હોય સાથે સાથે કોઈ વાર મૂડ હોય તો બહુ સરસ કરે કોઈ વાર મૂડ ઓછો મૂડ હોય તો ખાલી મુવમેન્ટ જ આપે કર કર એટલે સાંજ પડે આવું ચાલુ હોય ને આજ તો છે મંગળવાર મમ્મીને ને મમ્મી હા. મમ્મી તો સાબુદાણાની ખીચડી ખાવાના બનાવવાની ફરાળ હોય ને હા ફરાળ હોય ને એટલે તમારે અમારા માટે જે બનાવવાના બનાવવું છે હોય. પરોઠા ને એવું હજી કરો, બનાવવું એની છે હારે વાત કરો. જો હા તો અને તું ડાન્સ કર તો વાત કરે મમ્મા તારી હાલો, સાથે. ડાન્સ કરો. ડાન્સ કરો હાલો હાલો કર અને જોવે કે આપણે જોઈ છે કે નહીં એમ સરસ કરે છે હો ત્યાંના બહુ સરસ કરે છે તો અમે આવી ગયા છીએ અહીંયા પ્લે એરિયામાં જો ત્યાંના બેન આવી સ્મોલ જે લપસણી છે ને સ્લાઇડ છે ને એમાં બેસી ગયા છે અને જો અહીંયા આવી રીતે ઉપર ચડવાનું છે બીચ છે અહીંયા બધા હિંચકા ખાય છે ઘણું બધું છે પણ ધ્યાના બેનને તો અહીંયા જ ગમે છે હે ધ્યાના ગમે છે ને હે ને મજા આવી ધ્યાના મજા આવી હે ને જો એને હું લપસણી ખવડાવું છું અને મમ્મી ત્યાં સામેનો ગાર્ડન એરિયા છે ને ત્યાં વોકિંગ કરે છે અમે ગાર્ડનમાં ગયા હતા ત્યાં અને પ્લે એરિયામાં લઈ ગયા હતા ને એની સાથે સાથે ફરાળ લઈ આવ્યા છે કારણ કે આજે મમ્મીને મંગળવાર છે ને કાલે એમને હશે બુધવારે ફરાળી ચેવડો લીધું સિંગ લીધી મસાલા વેફર મોરી વેફર ને ગોળ પૂરો થઈ ગયો તો ગોળ લઈ લીધું નેક લઈ લીધી બટર મિલ્ક આટલી વસ્તુ લઈને આવી ગયા છે અને મેં બાંધી લીધો છે પરોઠાનો લોટ હવે ચાલો ધ્યાનાને તો એની ફ્રેન્ડ અહીંયા પેસેજમાં જ મળી ગઈ ને તો ત્યાં જ રોકાઈ ગઈ છે હું પરોઠા બનાવી લઉં ફટાફટ અને પછી આપણે મળીએ જમવામાં ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 11:15 અને જો ત્યાંના બેન નરેશભાઈને રેડી થઈ ગયા છે એમ જો અહીંયા ખોટે ખોટે સૂતા છે ને તો એને કિસી કરે છે ઘડીએ ઘડીએ ઉઠાડે છે ને એવું કર્યા રાખે જો 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 છે કિસી કર્યા રાખે એમ ત્યાંના એ પડી ગઈ ત્યાંના શું કરે ત્યાંના હાઈ કહી દે બધાને પડતી નહીં હાઈ કહી દે તો હાય ત્યાંના
જો શું છે ત્યાં શું કહેવાનું છે ને બધાને શું કહેવાનું સુવા જાય ત્યારે આપણે આમ કર દે ને અરે ટર્મ બાર કર એ હાલો જે જો છે બેડ ઉપર તો એને બહુ ગમે અમારા રૂમનો બેડ હોય કે મમ્મી રૂમનો બેડ હોય આમ જો બેડની સિચ્યુએશન જુઓ તમે બહુ જ ગમે બેડ ઉપર તો આઈસ બતાવો આઈસ બતાવો હમણાં સુશે ને એટલે એસી તરફ ઈશારો કરશે કે હવે એસી ચાલુ કરો એમ ત્યારે આપણું એસી ક્યાં છે બેટા એ રહ્યું જો એને બધી ખબર છે એસી લાઇટ ચાલુ હોય તો ચાલુ છે બંધ છે બધી એને ખબર છે ને અત્યારે રાઉન્ડ એન્ડ રાઉન્ડ બેડ ઉપર ચાલુ કર્યું છે કિસી કરી જવાનો ચા ત્યાંના ડેડીને કિસી કરી આવજા એકવાર કંઈક બોલે છે જો 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 ચલો હવે આજના વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ બધાને ધ્યાના ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કહી દો ધ્યાના આમાં જોઈને મોબાઈલમાં મોટું જોયું એનું પેજ જુઓ એનું પેજ એને ખબર છે અહીંયા આપણે હાલો ધ્યાના ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કહી દો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કહી દે મારા દીકા બધાને જો 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 ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કહી દે જય શ્રી કૃષ્ણ કરો હાથ જોડીને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બોલો કેવું સરસ બોલે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય 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 સી યુ આમ કર ઓકે વેરી ગુડ ચલો તો હવે આપણે એમલને મળી લઈ બાય 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 ડેડીએ કહી દીધું બાય બાય કેમ છો બધાય ચાલો કાલે પાછા નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બન્યા રહો આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેજો ચલો મળીએ કાલના બ્લોગમાં બાય બાય બાય